ભૂલ થઈ ગઈ છે સંબંધમાં તમારાથી અને માફી નથી માંગી શકતા, તો હું તમને એકવાર એવું કહીશ કે જરૂર માફી માંગીને જુઓ. યાર, આટલા વર્ષો જૂના સંબંધ તમે માત્ર 1-2 વાત અથવા ચલો ને 10-15 વાતના કારણે તોડી કાઢો, ત્યારે ખરેખર આ સંબંધ, આ શબ્દ છે ને બહુ જ મહાન છે. કારણ કે આ માનવતા ઘણી બધી આ સંબંધ ઉપર ટકેલી છે. બાકી તો એકબીજાને તમે ખાલી સ્વાર્થની દ્રષ્ટિએ જોશો ને તો ખરેખર તમને એવું જ લાગશે કે આઈ વિલ ડુ યસ, કારણ કે જીવવાનો અધિકાર જ પછી નહીં રહે એવું લાગશે તમને, અંદરથી ફીલ થશે તમને એવું. ખાલી વિચારો કે તમને જન્મ્યા છો અને મોટા થઈ રહ્યા છો, તમે ગ્રો થઈ રહ્યા છો, મેન્ટલી થઈ રહ્યા છો, પરંતુ તમારા જોડે કોઈ માનવ સાથ નથી આપતો, તો ખરેખર આ દુનિયામાં બહુ એકલાપણું લાગે. અને જ્યારે આ સ્થિતિ એકદમ માઇનસમાં આવી જાય ને ત્યારે તમે એકલા, અને જસ્ટ થિંક અબાઉટ ધ વર્સ્ટ સિચ્યુએશન. એટલા માટે કહું છું, આટલા વર્ષ જૂના સંબંધ માત્ર 1-2 વાર માફી માંગવાથી સુધરી જતા હોય તો પ્લીઝ સુધારી દો. સમય હજુ પણ છે અને આ સમયને જેટલું ખેંચશો ને એટલું વધારે તિરાડ બનતી જશે અને પૂરવું બહુ અઘરું બની જશે. પ્લીઝ યાર, મેં ઘણી જગ્યાએ જોયું છે અને અમારા ગરપામાં થયું હતું, અને જસ્ટ બિકોઝ ઓફ દેટ હું તમને સાવચેત કરી રહ્યો છું. સંબંધનું મહત્ત્વ સમજો પ્લીઝ, સંબંધનું મહત્ત્વ સમજો અને માફી માંગીને સંબંધ સુધારી દો જો થઈ શકે તો.